નમસ્કાર, તમે જોઈ રહ્યા છો આજની સૌથી મોટી અને તાજી ખબર, દેશ વિદેશની અને આ ક્ષણની તમામ બ્રેકિંગ ન્યૂઝ સૌથી પહેલા અને સચોટ માહિતી સાથે ચાલો સીધા પહેલી મોટી ખબર તરફ। સૌથી પહેલા મોટી ખબર, ભારત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। આધાર અને પેન લિંક ન કરનારો સામે કડક પગલાંની તૈયારી, અનેક સરકારી યોજનાઓ લાભ બંધ થઈ શકે છે। મામલો સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યો છે। બીજી તરફ હવામાનને લઈને તાજી અપડેટ, ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું। આગામી 2 દિવસમાં અનેક જિલ્લાઓમાં વરસાદ અને તેજ પવનની શક્યતા, ખેડૂતો, માછીમારો અને નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી। આર્થિક મોરચે મોટી ખબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી વ્યાજદરને લઈને મહત્વપૂર્ણ સંકેત, EMIમાં ફેરફાર શક્ય, લોન લેનારાને મધ્યમ વર્ગ માટે આ સમાચાર ખૂબ જ મહત્વના માનવામાં આવી રહ્યા છે। રાજકીય જગતમાંથી મોટી ખબર, નરેન્દ્ર મોદીની સૌથી મોટી જાહેરાત, નવા વિકાસ પ્રોજેક્ટ લોકાર્પણ સાથે રોજગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ રાજકીય વર્તુળનો ચર્ચા તેજ બની। અંતરિક્ષ ક્ષેત્રે મોટી સિદ્ધિ, ઇસરોએ નવો સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો। મિશન સંપૂર્ણ રીતે સફળ, ભારતની વૈજ્ઞાનિક શક્તિ ફરી એકવાર દુનિયા સામે સાબિત થઈ। શેરબજારને લઈને બ્રેકિંગ અપડેટ, સેબીએ નવા નિયમો જાહેર કર્યા। નાના રોકાણોની સુરક્ષા વધારવાનો ઉદ્દેશ્ય નિર્ણય બાદ બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। ક્રિકેટ ચાહકો માટે મોટી ખબર, IPL 2026ને લઈને મોટી ચર્ચા, ટીમ કોમ્બિનેશન, ખેલાડીઓની સ્ટ્રેટેજી પર ચર્ચા તેજ ચરમસીમાએ। ટેક જગતની મોટી તાજી ખબર, વોટ્સએપ અને નવું સિક્યુરિટી ફીચર લોન્ચ કર્યું છે। યુઝર્સની પ્રાઇવસી વધુ મજબૂત થશે। અપડેટ શરૂ થતાં જ લોકોમાં ખુશી જોવા મળી રહી છે। મોંઘવારીને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ, GST કાઉન્સિલના મોટા સંકેત, કેટલાક ઉત્પાદકોને ભાવ બદલાઈ શકે છે અને આ નિર્ણયનો સીધો અસર સામાન્ય જનતા પર પડી શકે છે। ચૂંટણીનો માહોલ ગરમ રહ્યો, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ તૈયારીઓને તેજ કરી। મતદાન પ્રક્રિયામાં ફેરફારની શક્યતા, રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ વધી ગઈ છે। આ હતા એક આજના મહત્વના અને અગત્યના સમાચાર તમારા માટે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો।